તો વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા થઈ છે। કારેલીબાગ પોલીસ મથકે ટોળા ઉમટ્યા છે। હિન્દુ સંગઠનના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા છે। જય શ્રી રામના નારા લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિધર્મી દ્વારા હત્યા કરાતા રોષ જોવા મળી રહ્યો છે। પોલીસ મથકે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। ડીએસપી પન્ના મોમાયાનું પણ આ નિવેદન સામે આવ્યું છે। કહેવું છે કે આરોપીઓની અટકાયત કરવાની કાર્યવાહી ચાલી રહી છે। બે અલગ અલગ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે, જેઓ હાલ નિવેદન આપી રહ્યા છે। તો પૂર્વ નગરસેવક રમેશ પરમારના પુત્રની સરા જાહેર હત્યા કરવામાં આવી છે। હત્યા કરનાર વિધર્મી હોવાને કારણે ત્યાં હિન્દુ સંગઠનો એકત્ર થઈને વિરોધ કરી રહ્યા છે। પૂર્વ નગરસેવક રમેશ પરમારના પુત્રની હત્યા બાદ હોબાળો પણ મચી રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ પણ અહીંયા હોબાળો મચાવી રહ્યું છે। ત્યારે હવે વધારાની જે પોલીસ બંદોબસ્ત હોય કે રોલકોલ હોય તે પણ કરવામાં આવી રહ્યો છે, કારણ કે ભાજપના મોટા નેતાઓ પણ અહીંયા આવ્યા છે। હાલ કોઈ બોલવા તૈયાર નથી। મહત્વની વાત છે કે પોલીસ બંદોબસ્ત જે રીતે ખડકવામાં આવ્યો છે, કારણ કે ગમે ત્યારે જે રોષ છે તે કદાચ આરોપીઓ પર કે પોલીસ ઉપર અહીંયા જોવા મળી શકે છે, ને તેને લઈએ તમામ જે બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે, રોલકોલ પણ અહીંયા કરવામાં આવી રહ્યો છે। જે મૃતક છે તપન પરમાર, તેનો પણ વિડીયો સામે આવ્યો છે। 3 દિવસ પહેલા તે પૂજા કરી રહ્યો હતો અને ત્યારબાદ જ ખબર ન હતી કે તેની હત્યા થઈ જશે, પરંતુ આ જે વિધર્મી બાબર દ્વારા જે રીતે હત્યા કરવામાં આવી તેને લઈને હાલ અહીંયા વિરોધ થઈ રહ્યો છે। હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે। સાથે જ અહીંયા જે બાબર સહિત જે પણ આરોપી હોય તેને પકડી પાડવાની અપીલ અહીંયા કરવામાં આવી રહી છે। ત્યારે ડીસીપી પન્ના મોમાયા ગત રાત્રિથી સતત ઘટના સમગ્ર મામલે અહીંયા નજર રાખી રહી છે, કારણ કે આ ઘટના ખૂબ જ ગંભીર છે કે એસએસજી હોસ્પિટલમાં ચા આપવા જાય અને ત્યાં જ્યારે હત્યા થાય ત્યારે મામલો ખૂબ જ ગંભીર અહીંયા કહી શકાય। અને તેને લઈને જ જે રોષ છે એ પછી ભાજપના નેતાઓ હોય કે હિન્દુ સંગઠનો હોય તમામમાં અહીંયા રોષ છે, અને તેને લઈને જ હાલ પોલીસ બંદોબસ્ત ચુસ્ત રીતે ખડકવામાં આવ્યો છે। ત્યારે હવે ડીસીપી પન્નાબેન મોમાયા સાથે પણ અહીંયા વાતચીત કરીશું કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। ઘટના જે તપન પરમાર હતો તે આંકડાની પણ કોઈ મગજમારી હોય, બબર હોય તેવું પણ અહીંયા સામે આવ્યું છે। આંકડાની ધંધા મામલે અહીંયા હતું। કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધી? 11 વાગે મહેતાવાડી કરીને વિસ્તાર છે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં, ત્યાં હિન્દુ અને મુસ્લિમ બે ત્રણ યુવકોની વચ્ચે ઝઘડો થયો, જેમાં ઝપાઝપી થઈ અને પછી એ લોકો એસએસજીમાં સારવાર માટે દાખલ થયેલા। એ દરમિયાન બાબર કરીને એક વ્યક્તિ છે જે વિસ્તારનો રહીશ છે, એ ત્યાં એસએસજી પાસે જાય છે અને ત્યાં હાજર તપન નામના વ્યક્તિને છરી મારી દે છે, જેના કારણે પછી તાત્કાલિક પોલીસને વર્દી મળે છે। તો પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આરોપીને અટક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। એફએસએલને બોલાવી અને તેમજ અન્ય પુરાવા એકઠા કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। મેડમ, કેટલી એફઆઈઆર થશે? કારણ કે 2 જગ્યા પર ઘટના બની છે। 2 એફઆઈઆર દાખલ કરવામાં આવશે। કોના ઉપર એફઆઈઆર થશે અને અત્યારે કોણ પકડાયા છે? જે ફરિયાદી નામ આપેલા છે તમામને અમે લોકો એફઆઈઆરમાં સામેલ કરેલા છે। ફૂટેજ ચેક કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરીને પણ અટક કરવામાં આવશે। પકડાયો છે એવી વાત છે? હાલ બધાને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે। પોલીસ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, એ વખતે એમના હાથમાં હથકડી નહોતી ને અત્યારે એમના પત્ની એમના હાથમાં, એ બાબતે ફૂટેજ ચેક કરી અને